નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8 થી 12 કોમર્સના ક્લાસીસ, જેમાં આપણે ધોરણ 9માં ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છે, જેનો આજે આપણે 5મો વિડીયો જોવાનો છે. અગાઉના વિડીયોમાં આપણે ત્રણેય પૂર્ણકાળ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો હતો અને થોડા વાક્યો પ્રેક્ટિસ માટે ગૃહ કાર્યમાં આપ્યા હતા. તો પહેલાં એના જવાબ ચેક કરીએ આપણે. પૂર્ણ વર્તમાનકાળ, તો હું જવાબ બોલું છું. પહેલાં આપણે આ કરતાં જો હી સી ઇટ હોય તો હેઝ મૂકવાનું હતું, અને એ સિવાય આઈ વી યુ ધે હોય તો હેવ મૂકવાનું હતું, અને બીજું કામ કરવાનું હતું ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃત મૂકવાનું હતું. તો હું જવાબ બોલું છું, આપ ચેક કરશો. 5માં આવશે હેઝ રિટન, 6માં આવશે હેવ સોલ્ડ, 7માં આવશે હેઝ ટોલ્ડ, 8માં આવશે હેવ ઇટન, 9માં આવશે હેઝ ગ્રોન, 10માં આવશે હેવ સંગ SUNG, 11માં આવશે હેઝ ડ્રંક DRUNK, 12માં આવશે હેઝ કમ. તમે જોયું હશે કે કમનું ભૂતકાળ કેમ થાય, પરંતુ ભૂતકૃત પાછું કમ જ થાય છે, કમ કેમ કમ, એટલા માટે હેઝ કમ. 13માં પણ હેઝ કટ. આપણે જોયું છે કે કટનું ભૂતકાળ પણ કટ છે અને ભૂતકૃત પણ કટ જ છે, કટ 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 એ રીતે. તો તમે એ પણ બધું જોયું હશે કે કોના કયા રૂપ સરખા આવે છે. આપણે વાત થઈ હતી કે કોકમાં ભૂતકાળ અને ભૂતકૃત સરખા આવશે, કોકમાં વર્તમાન ભૂતકૃત સરખા આવશે, અને કોકમાં ત્રણેય સરખા આવશે. તો તમે આ બધો અભ્યાસ કર્યો હશે, અને ના કર્યો હોય તો હજુ પણ કરી દેજો, એ તમારે ખૂબ કામમાં આવશે. ધોરણ 10, 11, 12 બધે કામમાં આવશે. તો 13માં હેઝ કટ, 14માં હેઝ સ્પ્રેડ, 15માં હેઝ વોન. તો આ તમારા આન્સર હતા પૂર્ણ વર્તમાન કાળના. ત્યારબાદ વાત થઈ હતી આપણે કે તમારે એ જ બધા વાક્યો નકલ કરવાના છે. તો જ્યાં જ્યાં હેઝ કે હેવ લખ્યું છે એની પાછળ નોટ મૂકી દેવાનું છે. જેમ કે વી હેવ નોટ, બાકી બધું એમનું એમ. ભૈરવી હેઝ નોટ, આઈ હેવ નોટ, સૂરજ એન્ડ શશાંક હેવ નોટ. એ રીતે અહીંયા પણ તમારે કેતન હેઝ નોટ રિટર્ન, વી હેવ નોટ સોલ્ડ. એ રીતે તમારે બધા ખાલી હેઝ કે હેવ પછી નોટ મૂકવાનું છે. ટૂંકમાં ખાલી જગ્યામાં જે બે વસ્તુ મૂકી છે વચમાં નોટ મૂકવાનું છે. ખાલી જગ્યામાં જે બે જવાબ પૂર્યા છે વચમાં નોટ મૂકવાનું છે. ચિલ્ડ્રન હેવ નોટ ઇટન એ રીતે. અને પ્રશ્નાર્થમાં પણ એ ખાલી પહેલાં બે જ અવળા કરવાના છે, એટલે કે હેઝ હેવ આગળ અને કરતાં પાછળ. તો અહીંયા છે કેતન હેઝ રિટર્ન, તો હેઝ કેતન રિટર્ન, બાકી બધું એમનું એમ. માય ફાધર હેઝ ગ્રોન મેની ટ્રીઝ, તો હેઝ માય ફાધર ગ્રોન મેની ટ્રીઝ. એમ તમારે આ બધા જવાબો લખવાના છે. પછી હતો પૂર્ણ ભૂતકાળ, કે જેમાં માત્ર હેડ મૂકવાનું છે, અને એમાં મેં આપને કોઈ ખાલી જગ્યા નહોતી આપી, પણ એ વાત કરી હતી કે કોઈ બે ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તો જે પહેલી પૂરી થઈ હોય એ દર્શાવવા વપરાય છે પૂર્ણ ભૂતકાળ. બરાબર. પછી એમાં નકાર અને પ્રશ્નાર્થની વાત થઈ હતી. તમારે આ જ વાક્યો લખવાના હતા. નકારમાં વી હેડ નોટ, ભૈરવી હેડ નોટ, આઈ હેડ નોટ, અને પ્રશ્નાર્થમાં હેડ વી, બાકી એમનું એમ, હેડ ભૈરવી, બાકી બધું એમનું એમ. અને પછી હકાર નકારમાં જવાબ ટૂંકમાં આપવાના હતા, હેડ હકારમાં અને હેડન્ટ નકારમાં. અને છેલ્લે શીખ્યા આપણે પૂર્ણ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, જેમાં ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ જશે એ દર્શાવવું હોય તો આ કાળ વપરાય છે. પણ આ કાળમાં તમે જુઓ ક્યાંય પણ હેઝ કે હેડ નથી વપરાતું, દરેકમાં હેવ આવે છે. અને આવશે પાસ્ટ પાર્ટિસિપલ PP. તમે એનો ખાસ અભ્યાસ કરજો વાક્ય રચનાનો. અને તમારે આ 3 વાક્યો મેં લખવા માટે આપ્યા હતા. તો નકારમાં યુ વિલ નોટ હેવ,
મિસ્ટર સોની વિલ નોટ હેવ, એ રીતે, એટલે કે વિલ અને હેવની વચમાં નોટ મૂકવાનું છે. માય મધર વિલ નોટ હેવ, એ રીતે. અને પ્રશ્નાર્થમાં વિલ આગળ આવે તો વિલ યુ હેવ, વિલ મિસ્ટર સોની હેવ, વિલ માય મધર હેવ, એમ તમારે લખવાનું હતું. તો અહીંયા આપણે 9 કાળનો અભ્યાસ પૂરો કર્યો છે. મોટાભાગે તમારે આ 9 કાળ શીખવાના હોય છે, પરંતુ આજે આપણે એક એક્સ્ટ્રા 10મો કાળ લઈએ છીએ, જે તમારે અગાઉના ધોરણમાં ખાસ કામમાં આવશે. ધ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પૂર્ણ વર્તમાન ચાલુ કાળ. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ચૂકી છે અને વર્તમાનમાં હજુ ચાલે છે, ભવિષ્યમાં ચાલતી રહેવાનો અંદાજ છે, તે દર્શાવવા આ કાળ વપરાય છે. ઉદાહરણ તરીકે તમે એમ કહો કે હું 3 વર્ષથી આ શાળામાં ભણું છું, તે કહેવાશે પૂર્ણ વર્તમાન ચાલુ કાળ. કેમ? કારણ કે ભૂતકાળમાં તમે 3 વર્ષ પહેલાં સ્કૂલમાં આવી ગયા છો, હજુ પણ તમે સ્કૂલમાં ભણી રહ્યા છો, અને હજુ પણ તમે આગલા 2 વર્ષ એ સ્કૂલમાં રહેવાના હોવ, એને કહેવાશે પૂર્ણ વર્તમાન ચાલુ કાળ. હું આ સોસાયટીમાં 20 વર્ષથી રહું છું, એ કયો કાળ છે? પૂર્ણ વર્તમાન ચાલુ કાળ. કારણ કે ભૂતકાળમાં રહેવા આવ્યા તો હજુ પણ રહું છું, અને ભવિષ્યમાં હજુ મકાન બદલવાનો કોઈ વિચાર નથી. હું ઓફિસમાં 15 વર્ષથી નોકરી કરું છું. આવા જેટલા પણ વાક્યો છે. અથવા હું સવારથી વોક કરી રહ્યો છું, હું 3 કલાકથી વાંચી રહ્યો છું અને હજુ પણ વાંચવાનો છું. તો આવી કોઈ ક્રિયા દર્શાવવી હોય તો શું વપરાય છે? પૂર્ણ વર્તમાન ચાલુ કાળ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કાળ છે, એટલા માટે મેં અહીંયા લીધો છે અભ્યાસમાં. એની વાક્ય રચના આ રીતને છે: કર્તા પ્લસ હેઝ કે હેવ, આપણે વાત થઈ હતી કે હી સી ઇટમાં હેઝ અને બાકી બધામાં હેવ. પછી બીન, પછી વી આઈએનજી એટલે કે ક્રિયાપદને આઈએનજી, અને સમયગાળો આવશે, ડ્યુરેશન, કે કેટલા સમય તમે આ કામ કરી રહ્યા છો. તો સમજીએ પહેલું વાક્ય: આઈ હેવ બીન ટીચિંગ ફોર 18 years. આ વાક્ય મેં મારા માટે પસંદ કર્યું છે. આ વાક્ય મારું છે. કરતા એટલે આઈ, આઈમાં હેવ આવે, દરેકમાં બીન તો મૂકી દેવાનું છે. ટીચ એટલે ભણાવવું, એમાં આઈએનજી ટીચિંગ, અને સમયગાળો હું છેલ્લા 18 વર્ષથી ભણાવું છું. 2002થી મેં શરૂ કર્યું હતું. આઈ હેવ બીન ટીચિંગ ફોર 18 years. મિસ્ટર મહેતા હેઝ બીન લિવિંગ ફોર 5 years. શ્રીમાન મહેતા 5 વર્ષથી રહે છે, એટલે હજુ પણ રહે છે અને રહેવાના પણ છે. શીતલ હેઝ બીન લર્નિંગ પિયાનો સિન્સ સ્ટાન્ડર્ડ 7. શીતલ ધોરણ 7માં હતી ત્યારથી પિયાનો શીખી રહી છે. મનોજ હેઝ બીન વોકિંગ સિન્સ મોર્નિંગ. મનોજ સવારથી વોક એટલે કે ચાલી રહ્યો છે. તો આવી ઘણી બધી ક્રિયાઓ છે જે તમારા આસપાસ પણ આપને જોવા મળશે. તો એમાં શું વપરાય છે? પૂર્ણ વર્તમાન ચાલુ કાળ. હવે આમાં નકાર કે પ્રશ્ન નથી શીખતા આપણે, કારણ કે તો વાત થઈ મુજબ કે ખાલી નોટ મૂકી દેવાનું હોય છે. આઈ હેવ નોટ બીન ટીચિંગ, હેવ આઈ બીન ટીચિંગ પ્રશ્નાર્થમાં. મુખ્ય વસ્તુ અહીંયા આપણે એ શીખવાની છે આ કાળમાં કે તેમાં જોઈ શકો છો કે મેં કેટલાક વાક્યમાં ફોર વાપર્યું, જુઓ, F ફોર, અને કેટલાક વાક્યમાં મેં જુઓ સિન્સ વાપર્યું છે. બંનેમાં અર્થ તો સરખો જ છે કે 18 વર્ષથી ભણાવું છું, 5 વર્ષથી રહે છે, ધોરણ 7થી એ શીખે છે, અને સવારથી એ ચાલે છે. તો આ જે ડ્યુરેશન છે, સમયગાળો, એ દર્શાવવા ક્યારેક ફોર વપરાય અને ક્યારેક સિન્સ વપરાય. આવું કેમ? તો એના અભ્યાસ માટે જ મેં આ કાળ પસંદ કર્યો છે, કારણ કે તમારે સિન્સ અને ફોર ખાસ શીખવાનું છે. તો એ લેક્ચર અલગથી આપણે નહીં લઈએ, આમાં જ એ લેક્ચર લઉં છું હું, સિન્સ અને ફોરનો. તો આ લેક્ચર ખરેખર તમારા માટે આ કાળ માટે નથી, સિન્સ અને ફોર માટે છે, કે સિન્સ શેમાં ફોર શેમાં આવે. તમે જુઓ, તમે ટીવીમાં અમુક એડ જોતા હો છો કોઈ કંપનીની, તો એ કંપનીની જ્યારે પણ છેલ્લે લખેલું આવશે કે સિન્સ 1920, એટલે કે આ કંપની 1920થી શરૂ થઈ છે, તેમાં સિન્સ વપરાય છે. તો જ્યારે પણ કોઈ ચોક્કસ સમય
વરસ કે તારીખ દર્શાવવી હોય ત્યાં સિન્સ વપરાય. તમે જુઓ અહીંયા સિન્સ સ્ટાન્ડર્ડ 7 ધોરણ 7થી, સિન્સ મોર્નિંગ સવારથી. એમાં કોઈ પરફેક્ટ વસ્તુ છે કે ભાઈ સવારથી કે ધોરણ 7થી કે કોઈ ચોક્કસ વર્ષથી 2008થી વગેરે. પણ એમ કે 18 વર્ષમાં ક્યારે સૌ કોઈ જાન્યુઆરીમાં, ફેબ્રુઆરી, માર્ચમાં એવું કોઈ સ્પષ્ટતા છે જ નહીં અહીંયા. 5 વર્ષથી, પણ 5 વર્ષમાં કયા મહિનાથી શરૂ કર્યું હતું એનો કોઈ ઉલ્લેખ નથી. તો જ્યાં માત્ર સમયગાળો આપ્યો હોય કે 18 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 1 કલાક, 2 કલાક, 3 કલાક, ત્યાં શું વપરાય છે? ફોર. અને જ્યાં કોઈ સ્પષ્ટ માહિતી આપી હોય ત્યાં શું વપરાય છે? સિન્સ. એમ કે સવારથી, ગઈકાલ રાતથી, 8 વાગ્યાથી, 9 વાગ્યાથી, તો એ બધું સિન્સ કહેવાય. બાળપણથી, તો બધું સિન્સ કહેવાય. તો તમે લખી રાખજો કે ફોર એટલે સમયગાળો અને સિન્સ એટલે ચોક્કસ સમય. તો હું તમને એક કામ સોંપું છું કે તમારે આ ખાલી જગ્યાઓમાં સિન્સ અથવા ફોર મૂકવાનું છે. એ પણ ખાલી જગ્યાની પછી જે આપ્યું હોય એને આધારે. થોડુંક લાગશે આપને અઘરું, કારણ કે 4 વાક્યોમાં બહુ સ્પષ્ટ ખ્યાલ ના આવે, છતાં મેં આપને ઘણા ઉદાહરણ આપ્યા 4 સિવાય પણ, કે ફોર શેમાં આવે ને સિન્સ શેમાં આવે. હું ફરી કહું છું, સિન્સમાં મેં કહ્યું મોર્નિંગ હોય, નાઇટ હોય, બાળપણ હોય, 8 વાગ્યા, 7 વાગ્યા, 10 વાગ્યા એવું પરફેક્ટ હોય તો એ સિન્સ આવે. એમ કે 3 વર્ષથી, 2 વર્ષથી, 5 વર્ષથી, ત્યાં બધું ફોર આવશે. ઘણા લાંબા સમયથી તો એ બધું ફોર આવે. ઘણા મહિનાઓથી, મેની મંથ્સ, મેની આર્સ, મેની યર્સ, તો એ બધું ફોર આવશે. તો આ બુક આપ વિડીયો રિવર્સ કરીને લખી રાખજો. હું જે બહાર બોલી ગયો તે સિન્સ અને ફોર શેમાં આવે. અને ત્યારબાદ તમે આ ખાલી જગ્યાઓનો પ્રયત્ન કરજો. તો હું વારાફરથી આપને સ્ક્રીનશોટ લેવા માટે કહું છું. તો આ પહેલાં 5 વાક્યોનો આપ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી 6 થી 10નો સ્ક્રીનશોટ લઈ લેજો અને ગેલેરીમાં એ ઝૂમ કરી શકો છો આપ. તમારે આ 10 ખાલી જગ્યામાં માત્ર સિન્સ અથવા ફોર બેમાંથી એક મૂકવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં હું આપને આના જવાબ સમજાવીશ કે આવો જવાબ કેમ આવે છે, અને પોતે આપ ચેક કરશો કે તમારે કેટલું સાચું કેટલું ખોટું પડ્યું. ચોપડામાં ચેકચાક થાય એ ડરથી ઘણા વિદ્યાર્થી જવાબ પૂરતા જ નથી. પણ ચોપડામાં ચેકચાક એ તો વિદ્યાર્થીની શોભા છે, એની પ્રેક્ટિસની નિશાની છે, એક સાબિતી છે. એટલે ચોપડામાં ચેકચાક થાય સ્વાભાવિક છે. તો એ ડરથી આપ જવાબ ન પૂરો એવું ના કરતા, જવાબ પૂરજો અને ખોટો તો ચેકીને સાચો જવાબ પૂરજો. કારણ કે શીખતી વખતે ભૂલ થાય સ્વાભાવિક છે. અમારે પણ થઈ હતી અને તમારે પણ થાય. તો આપ જવાબ ખાસ પૂરજો અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને જવાબ આના ચેક કરાવીશ. અને આજનો બીજો ટોપિક છે ધ ઇન્ફિનિટિવ્સ, પર્પઝ એન્ડ લાઇક્સ. હેતુ. વોટ ઇઝ પર્પઝ? હેતુ. લાઇક્સ એટલે ઈચ્છા. અને વોટ ઇઝ ઇન્ફિનિટિવ? મૂળ ક્રિયાપદ. એટલે કે હેતુ અને ઈચ્છા દર્શાવતા મૂળ ક્રિયાપદ કયા કયા? તમે જુઓ, આ વાક્યમાં વિશેષતા છે. જુઓ કે આઈ કમ ટુ મીટ માય કઝિન. હું મારા પિતરાઈ ભાઈ કે બહેનને મળવા આવ્યો છું. તમે જો અહીંયા 2 ક્રિયાપદ છે. કમ એટલે આવવું અને મીટ એટલે મળવું. તો આવવાનો હેતુ શું હતો? મળવા માટે આવ્યો છું. હું આવ્યો છું કેમ? મળવા માટે. એમ કે આઈ કમ ટુ ઈટ, હું જમવા માટે આવ્યો છું. આઈ કમ ટુ વોચ ટીવી, હું ટીવી જોવા માટે આવ્યો છું. તો બીજો જે ક્રિયાપદ છે એ તમારો હેતુ કે ઈચ્છા દર્શાવતી હશે કે તમે કેમ આવ્યા છો. તો પહેલું ક્રિયાપદ એ ક્રિયાપદ છે, બીજું ક્રિયાપદ દર્શાવે તમારો હેતુ કે ઈચ્છા. તો આ વિશેષ વાક્યો છે જેમાં બીજું જે મૂળ ક્રિયાપદ છે એ શું દર્શાવે છે? હેતુ અથવા ઈચ્છા. માય ફાધર લાઇક્સ ટુ પ્લે ફૂટબોલ. મારા પિતાને ફૂટબોલ રમવું ગમે છે. માય ફ્રેન્ડ્સ વોન્ટ ટુ ગો ઓન પિકનિક. મારા મિત્રો પિકનિક પર જવા ઈચ્છે છે. તો જો આ ગમવું, આવવું, ઈચ્છવું એ મૂળ ક્રિયાપદ, જ્યારે આ મીટ એ હેતુ છે એનો, પ્લે, ગો.
અને જો વોટ ઇઝ ઇન્ફિનિટિવ, મૂળ ક્રિયાપદ એટલે આગળ ટુ હોય, એટલે હંમેશા જે બીજો ક્રિયાપદ છે જે પર્પસ કે લાઇક દર્શાવે છે તેની આગળ હંમેશા ટુ મુકાય તો એને ઇન્ફિનિટિવ કહેવાય. આનો અર્થ એવો થાય કે વાક્ય આખું ભૂતકાળનું હોય તો પણ ઇન્ફિનિટિવ હંમેશા મૂળ ક્રિયાપદમાં આવે, એટલા માટે એને ઇન્ફિનિટિવ કહેવાય છે, મૂળ ક્રિયાપદ કહેવાય છે. માનો આ ભૂતકાળ છે, આઈ કેમ હોય, આઈ કેમ CAME, લાઇકડ હોય, વોન્ટેડ હોય તો પણ અહીંયા ટુ ગો, ટુ પ્લે અને ટુ મીટ રહેશે. પ્લેનું પ્લેડ નહીં થાય કે ગોનું વેન્ટ નહીં થાય. તો યાદ રાખજો, વોટ ઇઝ ઇન્ફિનિટિવ, મૂળ ક્રિયાપદ હંમેશા ટુ મુકાય અને હંમેશા ટુ પાસે આવશે મૂળ ક્રિયાપદ. તમે ટેક્સ્ટ બુકમાં કોઈ પણ પાઠ ચેક કરજો, એમાં આખું વાક્ય ભલે ભૂતકાળનું હોય પણ જ્યાં ટુ આવશે તો હંમેશા ટુ પછી આવશે મૂળ ક્રિયાપદ. તો એ વસ્તુ પણ આપ ત્યારે ધ્યાનમાં રાખજો, એને કહેવાશે ઇન્ફિનિટિવ. તમે જુઓ કે માય ફાધર હી કહેવાય તો લાઇકમાં લાઇક્સ થાય, SKS લાગે, પણ અહીંયા મેં પ્લેનું પ્લેસ નથી કર્યું, મેં વાત કરીએ મૂળ ક્રિયાપદ. ટુ પછી ક્રિયાપદ જેમ છે એમનું એમ આવશે, ના SKS લાગે ના ભૂતકાળ થાય, કંઈ જ ફેરફાર ન થાય, એટલા માટે એને શું કહેવાય છે, ઇન્ફિનિટિવ્સ, મૂળ ક્રિયાપદો. તો પહેલું ક્રિયાપદ હેતુ માટે અને બીજું ક્રિયાપદ પહેલું મૂળ ક્રિયાપદ અને બીજું ક્રિયાપદ હેતુ કે ઈચ્છા માટે વપરાય છે. હવે તમે આ પૂછાય કઈ રીતે, તમને એવું કહેશે અહીંયા કે આઈ કમ ખાલી જગ્યા માય કઝિન કૌંસમાં આપશે મીટ, શું લખશું આપણે, ટુ મીટ. અથવા એવું પણ કે આ કશું જ ના આપે, એમ જ કે આઈ ખાલી જગ્યા માય કઝિન, આઈ ખાલી જગ્યા માય કઝિન કૌંસમાં કમ વત્તા મીટ. તો પહેલું પહેલું હશે ક્રિયાપદ, બીજું હશે ઇન્ફિનિટિવ, તો કમ ટુ મીટ. માય ફાધર ખાલી જગ્યા ફૂટબોલ કૌંસમાં લાઇક વત્તા પ્લે, તો લાઇકમાં લાઇક્સ થાય, ફાધર હી છે એટલા માટે, પણ પ્લેમાં શું મૂકશો આપણે, ઇન્ફિનિટિવ, ટુ પ્લે. એમ તમે જુઓ આ ખાલી જગ્યાઓ છે, જેમ કે આ જુઓ, દે ખાલી જગ્યા ધ ઓલ્ડ ટેમ્પલ કૌંસમાં છે વોન્ટ પ્લસ વિઝિટ, તો વોન્ટ આગળ આવશે અને ટુ વિઝિટ, પણ વોન્ટમાં ફેરફાર થાય કે નહીં, એટલે વોન્ટનું વોન્ટેડ થાય. જો વાક્ય ભૂતકાળનું હોય એમ કે યસ્ટરડે લખ્યું થાય, યસ્ટરડે આ વાક્યમાં કે ધ ઓલ્ડ ટેમ્પલ યસ્ટરડે, તો અહીં વોન્ટનું વોન્ટેડ કરવું પડશે, પણ અહીંયા તો હંમેશા શું આવશે, ટુ વિઝિટ. અથવા અહીંયા હી સી ઇટ હોય તો શું થાય, વોન્ટનું વોન્ટ્સ થાય, આ લાઇક્સ થયું એ રીતે. તો જે ફેરફાર છે કાળને આધારે કે કર્તાને આધારે એ માત્ર પહેલામાં થાય, બીજું રહેશે એમનું એમ. તો તમે એ મુજબ જવાબ પૂરવાનો પ્રયત્ન કરજો. તો એમાં કુલ ખાલી જગ્યા 4 થી 13 છે. તો પહેલાં તો આ લો સ્ક્રીનશોટ 1 થી 3 નંબરનો. હવે 4 થી 9 એનો સ્ક્રીનશોટ લઈ લેજો, એક 4 થી 9. અને હવે આ એક સ્ક્રીનશોટ લઈ લેજો. દરેકમાં મેં વાત કરી એમ કે પહેલું ક્રિયાપદ છે એ તમારે જાતે વિચારવું પડશે કે SKS લગાડવું કે એનું ભૂતકાળ કરવું કે એનું એ રાખવું, કારણ કે એ નક્કી કરશે વાક્યનો કાળ અથવા આગળનો કર્તા. પણ જે પાછલું ક્રિયાપદ છે એમાં તો હંમેશા ટુ મૂકીને એનું મૂકી દેવાનું છે. તો આ બધા જવાબ તમને હું નેક્સ્ટ વિડીયોમાં ચેક કરાવીશ. આવજો.